આજ વગડાઓ વગડાઓ રૂડા શરણાયું ને ઢોલ ફાઇનલી એમ્પ્લોયમેન્ટ છે એ મળી ગયું છે, નોકરી મળી ગઈ છે બરોબર. અને હનુમાન દાદાના મસ્ત પાવન દિવસે આપણે જવાનું છે જોબને ફાઇનલાઇઝ કરવા માટે 7-Eleven-માં. અત્યારે બહારનું તાપમાન થઈ ગયું છે 5 ડિગ્રી. દોસ્તો બેંકનું કામ પતાવીને આવી ગયો છું, મારા નવા લેક્ચર, નવા મેડમ. હું ઈ જગ્યાએથી આવું છું જુનાગઢ કે જે સિંહો માટે વખણાય. છોલે પરોઠા અને છાસ આ આપણું આજે જમવાનું છે. Please video Chale Sudi Jojo. દોસ્તો કેમ છો? હું વેતાર પરા સ્વાગત કરું છું બધાનું એક મસ્ત નવા વિડીયોમાં. બધાયને જય બજરંગબલી. આજે છે હનુમાન જયંતિ ને એનો શુભ દિવસ, તો બધાયને દિલથી ફરીવાર હેપી હનુમાન જયંતિ, બધાયને શુભ હનુમાન જયંતિ. અને હનુમાન દાદાના મસ્ત પાવન દિવસે આપણે જવાનું છે જોબને ફાઇનલાઇઝ કરવા માટે 7-Eleven-માં. જો એ થઈ જાય બરોબર તો આજના દિવસ જેવો, આજના શુભ દિવસ જેવો જોગ પાછો બનવાનો નથી. એટલે બધાય હોપ કરજો કે આજે ફાઇનલ થઈ જાય અને એ ખરેખર મને ઓફર લેટર આપી દે. એટલે જાશું જોશું કેવું રહીએ, કેમ કે એણે મને ગુરુવારે બોલાવ્યો હતો, તો આજે આવી ગયો છે. હોપફુલી કે હનુમાન દાદા છે એ આપણો સાથ દઈ દઈએ તો કહેવાય ને કે આપણું મિશન ચાલુ થયું અને ચોથા દિવસે છે આપણને એટલી હનુમાન દાદાની આમ કૃપાથી એટલી સક્સેસ મળી જાય. ઠીક છે, બાકી તો જોયું જાય, જે થાય એ તમને ખબર પડી જ જાય મારી ભેગી. અને બાકી સવારથી અત્યાર સુધીમાં નાસ્તો કરી લીધો છે, પછી લેપટોપમાં થોડું કામ કરવા બેસી ગયો છું. 12:30 થઈ ગયા છે અને 2 વાગે જવાનું છે આપણે ત્યાં બધી વાતચીત કરવા માટે. તો જોઈએ કેવું રહીએ. અત્યારે છે થોડાક અસાઇનમેન્ટ ને બધું કરું, કેમ કે આજે ઘણા બધાની ડેડલાઇન છે અસાઇનમેન્ટની. વિચાર કરો, સોમવારે મારું સેમેસ્ટર ચાલુ થયું અને ગુરુવારે એક ડેડલાઇન તો આવી ગઈ અસાઇનમેન્ટની એમ. એટલે અહીંયા છે ને બધું ફાસ્ટ હાલતું એમ. જનરલી છે ને બધી કોલેજ છે ને સેમેસ્ટર સિસ્ટમમાં હાલતી હોય, એટલે કે 4-4 મહિનાના કે એમ સેમેસ્ટર હોય, એટલે કે 16 અઠવાડિયાના મળે તમને સેમેસ્ટર. ડ્રેક્સેલ છે ને ક્વાર્ટર સ્કૂલ છે. ક્વાર્ટર એટલે કેવું કે એક જે વસ્તુ હોય એનો ચોથો ભાગ બરોબર. એટલે કે વર્ષમાં 4 ક્વાર્ટર હોય, 4 સેમેસ્ટર. એક રીતે સેમેસ્ટર શબ્દ વાપરવો હોય તો 4 સેમેસ્ટર હોય એક વર્ષમાં. એટલે અમારું જે સેમેસ્ટર છે ને ડ્રેક્સેલનું અત્યારનું એ ખાલી 10-10 અઠવાડિયાનું જ હોય. એટલે આમ ગણો તો 2.5 મહિના જ એમ, અને 15 દી રજા એટલે 3 મહિના એમ પૂરા એમ. એટલે આ રીતનું છે, તો બધું ફટ હાલતું એમ. બાકી બધી કોલેજમાં કેવું કે પહેલું વીક છે એ બધા ખાલી એકબીજાની ઓળખાણ કરે ને કોર્સ આરે છે એમ થોડાક ફેમિલિયર કરે ને એવું બધું કરે. અહીંયા છે ને એ બધું પહેલાં જ વીકથી ને પહેલાં જ ક્લાસથી બધું હળદળ ચાલુ એમ. એટલે ફટાફટ આમ બધું કહેવાય ને કે બધું પેસથી કરવું પડે એમ. તમે થોડાક ઢીલા પડ્યા તો તમારા માર્ક ગયા એમ. અને યુએસની જે એક્ઝામ સિસ્ટમ ને યુએસની જે ઓલી સિસ્ટમ છે ને, જે આખી સ્ટડી સિસ્ટમ એકેડેમિક છે, એ આખું એ રીતનું છે કે તમારા જે માર્ક્સ છે ને, જે ફાઇનલ માર્ક, એ ખાલી એક ફાઇનલ એક્ઝામ ઉપર ડિપેન્ડ ન કરે. એ બધા વીકના અંતે તમે જે અસાઇનમેન્ટ સબમિટ કરો, જે બધી ટેસ્ટ આપો, ક્વિઝ નાની ને એ બધું, અને બીજા અમુક પ્રેઝન્ટેશન એ બધું હોય, તો એ બધાના માર્ક થોડા કરતાં ભેગા થઈ અને છેલ્લે 100 માર્ક બનાવીને એમાંથી તમને ગ્રેડ મળે. એટલે જો તમે એકેય વીક ઢીલા પડ્યા ને તો એ તમારા માર્ક છે ને ધીમે ધીમે ઘટાડતું જાય. તમે એમ વિચારો કે ભાઈ 2 મહિના કાંઈ નથી કરવું, છેલ્લો 15 દી વાંચીને પછી દઈ આવશું, તો એવું અહીંયા ન હાલે એમ. પણ એ એક વસ્તુ સારી એ છે કે ઘણીવાર કેવું થાય કે આપણે એક્ઝામ દેવા જાય, છેલ્લી એક્ઝામ, અને ત્યારે જ આપણે બીમાર પડ્યા હોય, સરખું આપણે વાંચી ગયા ન હોય કે એવું કંઈક થાય અને આપણી એક્ઝામ ખરાબ જાય તો આખા વિષય ઉપર અસર થાય. અને આમાં એવું નથી કે અઠવાડિયું તમે માંદા પડ્યા બરોબર અને તમારે એકમાં ઓછો ગ્રેડ આવ્યો એ વસ્તુ જે એક અસાઇનમેન્ટમાં, તો પછી તમે એના પછીના અઠવાડિયામાં બધામાં કવર કરી શકો. અને પ્રોફેસરે થોડાક એટલા સમજવું હોય, અને એ તમે એની વાત કરો ને તો અહીંયા અમેરિકામાં તમે પ્રોફેસર આરે સારું બનાવવાનો એક જ રસ્તો છે કે એની સામે બધી ઓપનલી વાત કરો. તમે જે ફીલ કરતા હોય, તમને આવડે ન આવડે એનાથી ફેર નથી પડતો. તમે એની યારે કોમ્યુનિકેટ, તમે એની યારે વાતચીત કરી શકો જ કે નહીં, એ એક મેઇન વસ્તુ છે. એ તમે જ્યાં સુધી કરો ને સરખી રીતે ઓનેસ્ટલી બરોબર છે, તો એ તમારું તમે કયો નહીં માને. અને તમે એને એમ કહો ને કે ભાઈ હું આ ડેડલાઇનમાં પહોંચી શકું એમ નથી બરોબર, તમે મને થોડીક એક્સટેન્ડ કરી દો, તો એ લોકો એ સમજીને એક્સટેન્ડ કરી દે એમ. બસ એક જ વસ્તુ કે તમે એ કહે ને એ વસ્તુ છે ને સરખી રીતે ફોલો કરો ને તો. એટલે એને તમારા વિકાસમાં રસ છે. અને એવું નથી કે ભાઈ હું પ્રોફેસર છું તારે જ બધું મારું માનવાનું એમ. એને ખબર છે કે બધા માણસો છે, તો બધાયથી કાંઈક ને કાંઈક લોચો થતો જ હોય ક્યારેક, અને બધાને કાંઈક ને કાંઈક ઘટનાઓ જીવનમાં ઘટતી જ રહેતી હોય એમ. એટલે એ રીતનું છે. તો આ હતી આખી એજ્યુકેશન સિસ્ટમની થોડીક બેકગ્રાઉન્ડની વાતો. એ ધીમે ધીમે આગળ વધારે ખબર પડતી જ જાય જેમ આપણે આગળ વધશું. અત્યારે છે ફટાફટ થોડાક અસાઇનમેન્ટ કરું, પછી જઈએ આપણે 7-Eleven, જોઈએ કઈ રીતનું રહીએ. હોપ કરજો તમે અત્યારે 8 સેકન્ડ હોપ કરી નાખો અને ભેગું સબસ્ક્રાઈબ એ દબાવી દો ફટાફટ. ચાલો જોઈએ
અત્યારે હમણાં કરી અને પછી આપણે નીકળીએ ત્યારે હું તમને મળું. દોસ્તો નીકળી ગયો છું અત્યારે 7-Eleven જવા માટે અને અત્યારે બહારનું તાપમાન થઈ ગયું છે 5 ડિગ્રી. વિચારો કે ગઈકાલે હું તમને કહેતો હતો કે 25-26 ડિગ્રી છે અને સીધું 20 ડિગ્રી ઘટી ગયું. કેમ કે કાલ સાંજથી લઈ અને આજ સવાર સુધી ફૂલ વરસાદ પડ્યો છે અને અત્યારે થોડીક આમ કહેવાય ને કે સાવ મમરી હોય ને નાનકડી, કે તમે આમ બહુ ધ્યાનથી જુઓ તો જ તમને ફીલ થાય એવી મમરી અત્યારે પડે છે વરસાદમાં. એટલે આવી રીતનું છે. સાંજે પાછો વરસાદ પડવાનો છે ત્યારે આપણે ક્લાસમાં જવાનું છે. જોઈએ કઈ રીતનું રે. છત્રી તો છે જ, જો કે વાંધો નહીં આવે, પણ એ થોડું ખારું ભીનું ભીનું હોય ને મજા ન આવે હારી, પણ તોય જોયું જાય. ચાલો અત્યારે જઈએ 7-Elevenમાં અને કેટલા ટાઈમ પછી પાછું જેકેટ પહેર્યું છે આપણે. કેટલા ટાઈમ એટલે આમ તો 5 દી જ થયા, પણ તમને એક વસ્તુ હું તમને કહી દઉં, હું જે ફીલ કરું જ નહીં કે આપણે જેમ વિચારીએ ને કે ઠંડી છે એ ઇન્ડિયાથી આવીએ તો વધારે લાગે, એવું નથી. અમે અત્યારે આટલા દિવસ ગરમીમાં વિતાવ્યા ને હમણાં છેલ્લા 4-5 દી, પછી આજે મને એવું લાગે છે કે આજે બહુ વધારે ઠંડી છે. એટલે એના જેવું છે કે તમારું બોડી છે ને જાતે જાતે એડેપ્ટ થઈ જાય બધી વસ્તુને. બહુ એક્સ્ટ્રીમ ચેન્જ થાય તો ન થાય, પણ આવો 20 ડિગ્રીનો ચેન્જ હોય ને તો એડેપ્ટ થઈ જાય જનરલી. આવી રીતનું છે. ચાલો જઈએ 7-Eleven અને જે થાય હું તમને કહું. આશા છે કે થઈ જાય. ચાલો દોસ્તો 7-Eleven પહોંચી ગયા છીએ. જય બજરંગબલી કરીને જઈએ. જય શ્રી રામ. ચાલો જોઈએ કેવું રીએ. એ આજ વગડાઓ વગડાઓ રૂડા શરણાયું ને ઢોલ. ભાઈ દોસ્તો, ભગવાન હનુમાનજીએ આપણી ઉપર મસ્ત કૃપા કરી દીધી છે અને આપણને ફાઇનલી એમ્પ્લોયમેન્ટ છે એ મળી ગયું છે. નોકરી મળી ગઈ છે, બરોબર, સાઈડ જોબ. એટલે અત્યારે છે ને એણે મને મારી પાસે વાત કરી, એણે મને કીધું કે હા કામ છે, વાંધો નહીં, તું આવી જાજે. એટલે એણે મને એક ફોર્મ આપ્યું, એ ભરીને મારે એને આપવાનું છે અને ભેગા બીજા અમુક ડોક્યુમેન્ટ જે એના જરૂર હોય એ આપવાના છે. પછી એના ઉપર સાઇન કરી દે એટલે એ મારે મારી કોલેજમાં જમા કરાવવાનું કે જો ભાઈ મને આને સાઇન કરી દીધું છે, હવે તમારા બાજુથી જે અપ્રુવલ હોય કોલેજ બાજુ એ આપો. કોલેજે આપી દીધું અપ્રુવલ એટલે પછી કામ ચાલુ. એટલે ઓલમોસ્ટ કહેવાય ને કે આપણે 75% કામ પતાવી દીધું છે, હવે ખાલી 25% વધ્યું છે. અને ભાઈ આહા, હનુમાન જયંતિનો દિવસ છે ભાઈ. હું આ દિવસ કોઈ દી નથી ભૂલવાનો ભાઈ. આહા હા, મોજે દરિયા આવી ગયા. હાલો ત્યારે આજથી તમને અમેરિકામાં કામ કઈ રીતના છે ને એ હું તમને ધીમે ધીમે હવે આખી પ્રોસેસને શું છે એ તમને કહેતો જઈશ. અને આપણે જોબ ચાલુ કર્યું, જોબનું મિશન ચાલુ કર્યું ગોતવાનું, એના ચોથા જ દિવસે આપણને મળી ગઈ છે. ભગવાનની આમ કહેવાય ને કે અપરંપાર કૃપા છે. ચાલો ડન છે. પોસ્ટરનું જે થોડું કામ કરવાનું છે એ કરી અને પછી હું ઘરે જાઉં અને તમને મળું. પછી હું ટાઈમે ફ્રી થઈ ગયો હતો તો અહીંયા રસ્તામાં છે એ આપણે જે ઓલી ગુરુવારી ભરાય છે, તો મેં કીધું આજે સ્ટોકઅપ થયું હોય છે નવું, તો આજે બધું લેતા જાય. તો જો આ રીતનું આખા બધા ટીન પડ્યા હોય. આજે વળી આ નવું છે પેપ્સી ને એવું બધું કંઈક છે, સોડાની બોટલ ને એવું. અહીંયા દૂધ ને એ પડ્યા છે અને બાકી અહીંયા આજે સોસ ને એ બધું નવું આવ્યું છે. અહીંયા ડાર્ક ચોકલેટ ને અમુક આ પીનટ બટર ને એવું બધું. ચાલો તો થોડું આપણે આમાંથી લઈ જાય, આપણને જરૂર છે એટલું, અને પછી નીકળીએ ઘરે. અને દોસ્તો આજે ગુરુવારી હોય ને એ ડ્રેક્સલના સ્ટુડન્ટ માટે ફ્રી હોય, એટલે એ રીતના ગુરુવારી એમ. બાકી ઓમ નથી, કાંઈ ખરીદવાનું કાંઈ નથી. અમારા એ સ્ટુડન્ટનું જે અમે ફી ભરીએ ને એમાં જ ઇન્ક્લુડ થઈ જાય એમ એવું છે. ચાલો હવે ઘરે નીકળીએ. દોસ્તો ઘરે આવ્યો તો ઘરે આવીને થોડાક અસાઇનમેન્ટ ને એ બધું કર્યું. પછી આ ભાઈએ જે ફોર્મ આપ્યું હતું જે અત્યારે 7-Eleven માટે એ ભર્યું અને થોડાક ડોક્યુમેન્ટ ને એ બધાની કોપી લીધી, બરાબર, મારા ટૂંકમાં સોફ્ટ કોપી લીધી. અત્યારે કોલેજ જાઉં છું અને કોલેજમાં આપણે એની પ્રિન્ટ કઢાઈ લેવાની છે, કેમ કે અમારા કોલેજમાં અમારા ડિપાર્ટમેન્ટમાં છે ને પ્રિન્ટ કાઢવાનું ફ્રી છે. તો ભાઈ શું કામ યુઝ ન કરીએ, એટલે એ પ્રિન્ટ કાઢવાની છે. એટલે કાલે એ થઈ જાય આપણું કામ, એટલે એ પ્રોસેસ ચાલુ થતી થાય એની ઓફિશિયલ જે હોય. અને બીજી વસ્તુ કે એની પહેલાં અત્યારે આપણે જવાનું છે રસ્તામાં બેંકમાં, કેમ કે ન્યાય થોડુંક કામ છે. દોસ્તો બેંકનું કામ પતાવીને આવી ગયો છું. મારા નવા લેક્ચર, નવા મેડમ. આજે મેડમ છે, આજે સર નથી, બરાબર છે. એટલે અહીં મેડમ સર કહેવાનો રિવાજ નથી, પણ આજે જે છે એ ફિમેલ પ્રોફેસર છે એમ રાખવાનો. એટલે એનો લેક્ચર છે, જોઈએ કેવો રહે આજનો અનુભવ. જો આજનો અનુભવ સારો રહેશે તો આપણે સોમવારનો લેક્ચર છે એ કાઢીને આ નવો લઈ લેશું. એટલે એવી રીતનું છે. એના માટે હું ટ્રાય કરવા આવ્યો છું. આના માટે મેં રજિસ્ટર નથી કરેલું, પણ તમે પહેલા વીક માટે ગમે એટલા ક્લાસમાં ગમે એ ક્લાસમાં બેસી શકો. એટલે આપણે આવી ગયા છીએ. આપણે ઓલું જે 3 ઇડિયટ્સમાં રેન્ચો જે કરતો ને, બધે ગમે એ ક્લાસમાં જઈને બેસી જતો, આપણે આજે એવું કરવાના છીએ. ચાલો જોઈએ કેવું રહીએ. કહું તમને ક્લાસ પછી કે આનો અનુભવ કેવો રહ્યો અને પ્રોફેસર છે એ પહેલાં બે જેવા છે કે કંઈક અલગ છે. દોસ્તો ક્લાસ પતાવીને બહાર નીકળી ગયો છું ને હજી 8 જ વાગ્યા છે. મેં હચોડું આલડી આપણે જાયન્ટમાંથી દૂધે લઈ લીધું અને આમ બધું થઈ ગયું. સ્ટીલ હજી 8 જ વાગ્યા છે. એટલે એ પ્રોફેસરે અમારો ક્લાસ 7:30 સુધી જ લીધો
પછી મેં ક્લાસના જે બધા નવા નવા મેમ્બર હતા એ બધા હારે થોડાક વાર વાત કરી 10-15 મિનિટ જેવી, અને પછી હું નીકળો એટલે અત્યારે હજી 8 જ વાગ્યા છે. 6 થી 9નો ક્લાસ હતો આઈડિયલી. અને પ્રોફેસર એવા હતા, આમ કહેવાય ને ઇન્ટરેક્ટિવ, એટલે કે આમ આપણી યાર વાતચીત કરે એવા ઈ હદના, કે એણે ક્લાસ ક્યાંથી ચાલુ કર્યો ખબર? એણે એક એક્ટિવિટીથી ક્લાસ ચાલુ કર્યો. એ કે ઈ બાને બધા એકબીજાની યાર ફેમિલિયર થાય, બધા એકબીજા યાર વાતચીત કરતાં શીખે, મારી યારે વાત કરતાં શીખો. એના માટે પહેલી જ એક્ટિવિટી બધાને ઊભા કરી દીધા અને બધાને કીધું કે બધાએ પોતપોતાના હાથથી એમ બતાવો કે તમારો બર્થડે છે ને એ કયા મહિનામાં આવે છે. અને બધાએ આમ હાથથી ઈશારા કર્યા ને પછી બધાએ પોતાની જાતે સમજી અને લાઇનમાં ઊભું રહી જવાનું. એનો બર્થડે હોય ને એ રીતના. એટલે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી ગોઠવાઈ જવાનું બધાએ. પછી જોવાનું બધા ગોઠવાઈ જાય ને પછી કે સાચા ગોઠવાના કે નહીં, મંથ વાઇઝ એમ. બધાએ ખાલી હાથ જ આમ ઉપર રાખવાના. જેમ કે મારો માર્ચમાં હતો મારે 3 રાખવાનો, એટલે 4 વાળો હોય ને એને જાતે સમજીને બાજુ ઊભો રહ્યો. એમાં વસ્તુ ક્યારે આમ આડી અવડી થાય ખબર છે? કે જ્યારે 1 ને 1 મહિનાના બર્થડેવાળા 2 જણા હોય ને બરાબર, ત્યારે એને જોવાનું કે હું આની આગળ ઊભો રહું પાછળ એમ. એને એના રીતે ગેસ કરવાનું કે કોકને એમ હોય કે ભાઈ મારે 20 તારીખે છે મારો બર્થડે, 20 માર્ચે, અને કોક છે એ 11 માર્ચ, જેમ કે હું 11 માર્ચ વાળો છું, તો હું અહીંયા આવીને ઊભો રહી ગયો માર્ચમાં, તો 20 વાળો છે એને જાતે વિચારે કે માર્ચમાં છે તો આ ક્યાં આવી છે એમ. એટલે એ રીતના છેલ્લે એમ ચેક કરવાનું. એટલે એ રીતની એક એક્ટિવિટી. અને બીજી એક્ટિવિટી કે તમારું નામ કયો બધાય વચ્ચે, તમારું ફેવરિટ સ્પીસીસ કયો, એટલે કે પ્રાણી, પક્ષી, જીવજંતુ અથવા તમે આપણે દરિયાઈ જીવ, બીજું ગમે એમ, એ તમે કહો અને એ શું કામ ગમે છે એ કહો. અને ત્રીજી વસ્તુ કે તમારે કોઈ કન્ટ્રીમાં જવું છે, વિઝિટ કરવું છે કોઈ જગ્યા, તો એ કઈ જગ્યાએ છે. એટલે એનો જવાબ મેં એમાં આપ્યો કે મેં મારું નામ વેદ છે, મારું સૌથી ફેવરિટ એનિમલ છે મેં કીધું સિંહ. એનું રીઝન એ છે કે હું એ જગ્યાએથી આવું છું જુનાગઢ, કે જે સિંહો માટે વખણાય છે એમ. એટલે અમારી ઓળખાણ જ સિંહ છે, એટલે મને સિંહ ગમે છે એમ. અને બીજી વસ્તુ એણે મને એમ કીધું કે તને અગર ક્યાંય જવા મળે તો તારે કઈ જગ્યાએ જવું છે, કે તારું ડ્રીમ શું છે. એટલે મેં કીધું જો અત્યારે હું અમેરિકામાં બેઠો છું ને આ વસ્તુ તમે મને અહીં પૂછો ને તો હું એક જ વસ્તુ કહીશ કે મારે ઇન્ડિયા જવું છે, મારા મમ્મી પપ્પાને મળવું છે એમ. એટલે મને કે હોય કે એમ. એટલે મેં કીધું એમ નહીં, એટલે ખાલી આ તો મેં કીધું ફન માટે કીધું. એટલે મળવું તો છે જ ઓફકોર્સ. અને બીજું કે મને ઓપ્શન મળે કે મને ક્યાં જવું છે, તો મેં તો મને ન્યૂઝીલેન્ડ ફરવું છે એમ. ન્યૂઝીલેન્ડ દેશ મને થોડોક આમ ફોટા જોઈને એવું લાગે છે કે મને ગમશે કદાચ એમ. એટલે બસ આવી રીતનું થયું. ને પછી એણે 1.5 કલાક ક્લાસ લીધો અને ઇન્ટરેક્ટિવ ક્લાસ, આમ બહુ મજા આવી એમ. આમ બધારે વાતચીત કરી જાય, બધા પાસેથી કંઈક બોલાવે જાય, એવું બધું એમ. એટલે આવી રીતનો ક્લાસ હતો. મોસ્ટલી તો હું ઓલો ક્લાસ છે છોડીને આ વાળો જ લઈ લઈશ, જોઈએ બાકી કેવું રહે. હવે ઘરે જઈને એના ઉપર રિસર્ચ કરશું થોડુંક કે કયો સારો રહે. અત્યારે ચાલો જઈએ ઘરે, કાંઈક ખાઈએ પીએ. હજી તો કાંઈ બનાવ્યું નથી ને કાંઈ નક્કી નથી હું બનાવવું, એટલે જોઈએ શું કરવું એ. બાકી આપણે ઓલી જોબ માટે જે બધી ડોક્યુમેન્ટની પ્રિન્ટ કઢાવવાની હતી એ બધી કઢાવી લીધી છે, એટલે એ આપણા બેગમાં પડી ગઈ છે. કાલ આપણે એ જાશું ને એ પ્રોસેસ ચાલુ કરી દેવું, એટલે બધું સેટ થઈ જાય ટાઈમે. બસ ચાલો ઘરે જાય, જે નક્કી થાય એ પ્રમાણે હું તમને કહું કે આજે મારે શું જમવાનું છે ને તમારે શું જોવાનું છે. દોસ્તો અત્યારે મારે તમને ખાલી એ કહેવું હતું કે મેં આટલી વાત તમારી યારે કરીને હાથ બહાર રાખીને ફોન પકડીને એ મેં હાથ 3 ડિગ્રીમાં બહાર રાખ્યો હતો. 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે અત્યારે. અને ભેગો વરસાદની મમરી પડે છે, જે મારા ચશ્માના ઉપર તમને થોડું થોડું દેખાતું હોય છે. એટલે પાછો હાથ અંદર મૂક દે ભાઈ, હવે ઠંડી લાગે જ થોડીક. 3 ડિગ્રી એવું લાગે છે અત્યારે કે ઠંડુ છે એમ. અને દોસ્તો આપણે વીનું પાર્સલ મગાવ્યું હતું, અમુક વસ્તુ, રોટલી ને પરોઠા ને એવું, અને થોડુંક આમ અનુરાજભાઈનું છે, મારો જે રૂમમેટ છે એનું. તો બસ આવી ગયું છે એ. અને આ રીતના પડ્યું હોય. જો આ મારું એન્ટ્રન્સ છે અહીંયા બરાબર, આ અમારું રિસેપ્શન, અને અહીંયા આખું ટેબલ છે, આ વીના વસ્તુઓથી જ ભર્યું હોય. અમારું અહીંયા પડ્યું છે, ચાલો લેતા જઈએ આપણે. દોસ્તો ફાઇનલી જમવાનો વારો આવી ગયો છે. પરોઠા આપણે શેકી લીધા છે અને અનુરાજભાઈ આપણને આ છોલે આપ્યા છે, કેમ કે એણે મગાવ્યા હતા. એટલે છોલે, પરોઠા અને છાશ, આ આપણું આજે જમવાનું છે. ચાલો ત્યારે મસ્ત જમી લઈએ, એટલે આમ ટબ્બા જેવા થઈ જાય. 2 મસ્ત આમ કહેવાય ને તાકાતવાળા પરોઠા શેકા જ, જો જાડા જાડા ને મોટા મસ્ત. આ કવાનના પરોઠા છે ને હું લાવું છું બરાબર, તો આ ઈ શેકેલા છે. ચાલો ત્યારે જમીને પછી હું તમને રિવ્યૂ આપું આ કેવું છે એ. ચાલો દોસ્તો ભાઈ જમીને મસ્ત ટબ્બા જેવો થઈ ગયો છું ભાઈ. જે આમ કહેવાય ને માંડ 2 પરોઠા તો પૂરા થયા અને એટલા બધા છોલે, આહા મજા આવી ગઈ. કેટલા દી પછી આમ કહેવાય ને ભર પેટ જમ્યો બરાબર. એટલે આજનો દિવસ છે એ આવો કંઈક રહ્યો. બહુ મજા આવી કે ઘણું બધું વસ્તુ સારું થઈ, ઘણા બધા નવા માણસોને મળ્યા, લેક્ચર બહુ મસ્ત ગયો. અને હવે આવતા દિવસોમાં છે એ બહુ બધા કામ વધવાના છે, કેમ કે જોબ એડ થશે. એના સિવાયનું આવતા મહિને છે ને અમારે અહીંયા જે કોઓપ છે ને, જે કોઓપ કરીને એક પ્રોગ્રામ આવે, એના હું તમને આવતા વ્લોગ્સમાં થોડુંક હું તમને એની માહિતી આપીશ. એ શું છે એ એક ટાઈપની ઇન્ટર્નશિપ તમે સમજો.
પણ એ કઈ રીતના શું કામ કરે ને એનું તમને ખબર પડશે. એટલે ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. એટલે અમેરિકાની એકેડેમિક્સની આ વસ્તુ છે ને એ તમને હવે જાણવા મળશે થોડાક દિવસોમાં. એટલે એ બધા કામ ને બાકી અસાઇનમેન્ટ ને ઘણું બધું કામ વધવાનું છે અને ભેગું આ વ્લોગિંગ ને એ બધું તો હોવાનું જ. એટલે આમ કહેવાય ને કે હવે શ્વાસ લેવાનો ટાઈમ નથી વધવાનો, પણ આમ કહેવાય ને કે ભગવાન અમુક નસીબદાર માણસોને જેટલી વ્યસ્તતા આપે છે આખા દિવસમાં કે શ્વાસ લેવાનો ટાઈમ ન મળે. એટલે આપણે દિલથી એને આવકારીએ છીએ અને સેલિબ્રેટ કરશું આ વસ્તુને કે ભગવાન આપણને નવરા નથી બેહવા દેતા એમ. કેમ કે માણસો એનાથી ઘણા છે હેરાન થાય છે એમ. બસ જે છે એમાં જલસા કરીએ અને હનુમાન દાદાનો આભાર માનતા રહીએ. જેનો હોય એટલે ટૂંકમાં રામ ભગવાન, હનુમાન દાદા, જેનો તમે તારે ભગવાનનો આભાર માનતા નહીં. કયા ભગવાન એવું કાંઈ ન હોય, ભગવાનનો આભાર. રેડી? ડન છે. હાલો ત્યારે આ વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં લખી નાખજો. મજા આવી હોય તો લાઈક કરી દેજો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. દોસ્તો ખાસ આજે તો ખરેખર લખવું પડે તમારે જય બજરંગ બલી અથવા તો જય હનુમાન લખી નાખો. હનુમાન દાદાને યાદ કરીએ આપણે, આટલી કૃપા કરી છે એમ. આ કૃપા કરી છે એ તમારા ઉપર એક રીતે કરી છે કેમ કે તમને આ વસ્તુ અહીંની જોબ કઈ રીતના હાલત ને એ વસ્તુ તમને આગલા વિડીયોમાં જાણવા મળશે. એટલે એના માટે એવું નથી કે મારા માટે જ છે, જે છે એ બધું આપણા માટે છે. બરોબર છે? મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ. ચલો બાય બાય. જય શ્રી કૃષ્ણ અને જય બજરંગ બલી. અને દોસ્તો ખાલી એટલી ઇન્ફોર્મેશન તમને આપી દઉં કે અત્યારે મારે જે અને દોસ્તો હું બોલી ગયો, હું તે વિચારવું તો કાંઈક મારું ધ્યાન સામે ગયું ને એમાં કંઈક બીજું યાદ આવી ગયું. એટલે પણ ભગવાન અમુક નસીબદાર માણસોને જ આવી ઓલી કહેવાય ને કે જે કામ આટલું બધું સોંપે છે. પણ આમ કહેવાય ને કે ભગવાન અમુક નસીબદાર માણસોને જ આટલી બધી આમ કહેવાય ને શું કહેવાય પણ આમ કહેવાય ને કે ભગવાન